તમે જે લેવલ પર છો, તમે જે સ્તર ઉપર છો, તમે હવે એક બહુ જ લોકપ્રિય અને બહુ સેલેબલ પણ ખરું એવું નામ ગુજરાતી ફિલ્મ ઇતિહાસના કલાકારોમાં તમે એ સામેલ થયા છો. એઝ ફિમેલ લીડ ઓફ ધ ફિલ્મ તમે જે ડિઝર્વ કરો છો ઇન ટર્મ્સ ઓફ રેમ્યુનરેશન, ઇન ટર્મ્સ ઓફ પોપ્યુલારિટી, ઇન ટર્મ્સ ઓફ ધ સ્ક્રીન શેર, રાઈટ. in terms of the dialogues and everything. તમારા પક્ષેથી પણ મને જણાવો that whatever you deserve તમને મળે છે આ ક્ષણે, આ તબક્કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. અને તમે એક જુદા સ્તર પર ધારો કે હો તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક્ટ્રેસીસને આ વાતની કોઈ તકલીફ છે? એમને એવું લાગે છે કે વોટ એવર દે ડિઝર્વ દે આર ગેટિંગ ઇટ ઓર નોટ? આઈ થિંક એક બહુ જ મેઇન વસ્તુ જે એક્ટ્રેસીસ, બધી જ એક્ટ્રેસીસને જે ફીલ થાય છે એ છે કે આઈ વોન્ટ બ્લેમ ધ રાઇટર્સ, બિકોઝ એ લોકો લખતા પણ હોય તો પણ દેર આર નો પ્રોડ્યુસર્સ ટુ બેક ધેમ અપ ઓલ્સો, કે જે ફિમેલ લીડ વાળી ફિલ્મો વધારે બનાવે. હું એવું નથી કહેતી કે હા ચલો ધારો કે, એવું નથી કહેતી કે ખાલી ને ખાલી ફિમેલ ઓરિએન્ટેડ ફિલ્મ હોય, બટ દેર હેઝ ટુ બી એન ઇક્વલ લીડ જે ફિમેલનો હોવો જોઈએ. મને એ પણ સવાલ થાય કે ઇફ દેર ઇઝ અ મોર સક્સેસફુલ ફિમેલ લીડ ઇન ધ ફિલ્મ ધેન ધ મેલ લીડ, તો પણ ફર્સ્ટ નામ એ મેલનું હોવું જોઈએ કે ના હોવું જોઈએ, એ પ્રશ્ન મેકર્સે પણ પોતાને પૂછવો જોઈએ. એક એ રેમ્યુનરેશનની વાત આવે તો આઈ થિંક દેટ બધાને જે મળે છે, જે માંગતા હોય છે એમાં નેગોશિએશન થાય છે, મળે છે બધાને. ઓવરઓલ જ ઇન્ડસ્ટ્રીમાં બધા જ એક્ટર્સને, બી ઇટ મેલ ઓર ફિમેલ, આમ ઓછું મળે. અને આઈ એમ નોટ બ્લેમિંગ ધેમ, બિકોઝ અત્યારે ઓડિયન્સથી પણ જેટલું મળતું હોય, જેટલું બજેટમાં ફિલ્મ બનતી હોય, એના કમ્પેરિઝનમાં આટલું જ મળતું હોય અત્યારે આ સિનારીઓમાં. બટ આઈ થિંક દેટ મેલ એક્ટર્સ, they are very open to ask for more. They always think that they deserve so much કે એ લોકો બહુ આમ મોટે પાયે માંગી લે છે. અને એ મને એવું થાય છે કે કદાચ હું એ એટીટ્યૂડ નથી બતાવતી કે એ પ્રકારનો, બિકોઝ આઈ એમ વેરી એક્સેસિબલ ટુ ટોક ટુ એન્ડ ઇટ્સ વેરી કમ્ફર્ટેબલ ટુ ટોક ટુ મી ફોર પીપલ. કરેક્ટ. તો કદાચ એટલે પણ એવું હોય કે હા ઠીક છે, પણ જ્યારે તમે આમ એટીટ્યૂડ બતાવો કે હું તો આટલામાં કરીશ જ, મને આટલા પૈસા તો જોઈશે જ અને બાકી હું નહીં કરું, એવું કે હવે તો મારી આ એક છેલ્લી ફિલ્મ હિટ થઈ છે એટલે હવે હું આટલા માંગીશ જ. હવે જો આટલું ઓપનલી એ લોકો માંગતા હોય અને પ્રોડ્યુસર્સ અને મેકર્સ જો એવા પણ થઈ જતા હોય કે અરે અરે યાર આ તો સ્ટાર છે યાર, ત્યારે એ લોકોના મનમાં એવું થઈ જાય કે આ તો સ્ટાર છે. અને મને એવું થાય કે યાર મારી છેલ્લી 3 ફિલ્મો આટલી ચાલીને તો પણ મેં હાઈક જ ના કર્યું. મેં હંમેશા પ્રોડ્યુસરના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચાર્યું કે એ લોકો નાની બજેટની ફિલ્મ કરે છે તો આપણે ઓછા માંગવાના, એ લોકો મોટા બજેટની ફિલ્મ કરે છે તો પણ આપણે એમના કમ્ફર્ટ લેવલમાં આવવું જોઈએ, એમને બહુ લાંબુ ના થવું, ખેંચાવું ના પડે મારા માટે. હું હંમેશા એ પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારું. બટ દેન પીપલ આર આસ્કિંગ ફોર મની એન્ડ સમ મેલ એક્ટર્સ આર ગેટિંગ, ફિમેલ એક્ટર્સ આર રિપ્લેસેબલ, એવું થઈ જાય છે. રાઈટ. તો મને એવું થાય કે તો કાં તો પછી એવું હોવું જોઈએ ફિમેલ એક્ટ્રેસીસમાં કે ના અમે ગમે તો લઈશું તો આને જ, આ જેટલા બી માંગે એ ડિઝર્વ કરે છે. હવે એ આપણે તો એવું ના કહી શકીએ ને કે અમે આટલું ડિઝર્વ કરે છે. આઈ હેવ સ્ટેટ્સ ટુ પ્રૂવ માય ડિઝર્વિંગ, કે આટલી મારી ફિલ્મો ચાલી છે, આટલું મારું આ છે, આટલું આ છે, અને પીપલ રેકગ્નાઇઝ મી, મારું ફર્સ્ટ ડે કલેક્શન આટલું મારા ફેમથી આટલું આવશે એટલે હું આટલા માંગુ છું એમ. પણ હું તો એટલું પણ નથી કહી શકતી. અને આઈ રિયલી રિસ્પેક્ટ પીપલ હુ આસ્ક ફોર મની, બી ઇટ મેલ ઓર ફિમેલ. બટ દેન આઈ થિંક કે મેલ જ્યારે માંગે છે ને ત્યારે એમને આમ એનાથી થોડાક ઓછા મળતા હશે, એટલે એમનું નેગોશિએશન્સનો આખો ઓપ્શન્સ અને એ જે કહેવાય કે ડિફરન્સ છે એ ઘણો ઘટી જાય, એમાં છતાં પણ એમને લાભ થાય. હા, છતાં પણ એમને લાભ થાય. અને એમાં મને એવું થાય છે કે એમાં એમને ખબર છે કે એમના સિવાય બીજું કોઈ ઓપ્શન નથી, એટલે એ લોકો એટલું કોન્ફિડન્ટલી માંગી બી લે છે, વિચ આઈ રિસ્પેક્ટ. બટ દેન મને ખબર છે કે એમાં મેકર્સ અને પ્રોડ્યુસરના અમુક હું બધાનું વાત નથી કરતી, બટ એ લોકોના મનમાં એવું થઈ જાય છે કે યા ધીસ પર્સન ઇઝ આસ્કિંગ બિકોઝ યા જો એમનું તો આવું
સરસ ના સ્ટાર છે આવું. આઈ કેન ટોટલી અન્ડરસ્ટેન્ડ દેટ. આટલી બધી સફળ ફિલ્મો આપ્યા છતાં એ અવઢવ હજી કાયમ છે આરોહી, કે ફોર ધ મની ફોર સર્ટન ક્વેશ્ચન્સ જે તમે પૂછી શકો છો, કારણ કે હવે તમે એક સફળ નામ છો અને સફળતાની ગેરંટી જેવું પણ છે, છતાં કે મારો રોલ શું છે, કે એ પ્રકારના પ્રશ્નો, કે સ્ક્રીન શેર કેટલો છે, કે સ્પેસ કેટલી છે. હું તો એવું ક્યારે પૂછતી નથી, હું તો સીધું નરેશન જ લઈ લઉં છું અને એમાં મને આઈડિયા આવી જ જાય છે કે કેટલું હોય છે ને કેટલું નહીં. અને મને એવું લાગે કે ના, આમાં મારે કંઈ ગેઇન કરવા માટે નથી એઝ ફાર એઝ ધ કેરેક્ટર ઇઝ કન્સર્ન, તો પછી આઈ વોન્ટ ડુ ઇટ. એટલે હું એવું બધું તો પૂછતી જ નથી. મને એવું જ્યાં લાગે કે મને આમાં મજા આવશે હું કરી જ લઉં છું. હજી પણ હું એવું તો નથી જ વિચારતી કે હું સૌથી આગળ મારી પર ફિલ્મ બેઝડ હોય તો જ હું કરીશ. આઈ સ્ટીલ ડીડ કપલ ઓફ ફિલ્મ્સ લાસ્ટ યર એઝ વેલ, કે જ્યાં ધ સ્ટોરી ઇઝ નોટ રિવોલ્વિંગ અરાઉન્ડ મી, બટ દેન આઈ સ્ટીલ થોટ દેટ ધીસ ઇઝ અ ગુડ ફિલ્મ ટુ ડુ. કરેક્ટ. અને આમાં મને પર્સનલી આઈ વિલ બી પ્રાઉડ દેટ આઈ એમ ઇન ધીસ ફિલ્મ, એટલે મેં કરી હોય. પણ મને એવું થાય કે હજી પણ અવઢવ એવા રહે કે એવી ફિલ્મો આવશે કે નહીં આવે કે જ્યાં આપણને એવું થાય કે ઓ ધીસ ઇઝ માય ફિલ્મ. એવું કે પછી મની ઇઝ કન્સર્ન તો એવું થાય કે હું એ હકથી માંગી શકીશ ક્યારે પણ કે ભાઈ હું આટલું લાવું છું, મારું ઓપનિંગ આટલું છે તો આટલા આપો. તો શું નડે છે આરોહી આવું બોલવામાં? સ્વભાવ, પોસિબલ, ઉછેર, કે પછી પપ્પા મમ્મીને પ્રોડ્યુસર ડિરેક્ટર તરીકે પણ જોયેલા છે એટલે એમની પણ એક આખી પેલી બિઝનેસના આંકડાઓની જદ્દોજહેદ તે નજરે ઘરે જોઈ હોય એટલે પણ તને એવું થતું હશે કે નાના પ્રોડ્યુસર્સ આર બિચારા કેટલું બધું મહેનત કરતા હોય છે. એટલે આમાંથી શું આમ આડે આવી જાય? ઓલ ઓફ ધી અબાવ. સ્વભાવ પણ હું નથી જ માંગી શકતી એવી રીતે. અને પછી એક પોઈન્ટ પર હું એવું વિચારું કે કદાચ હું આટલા ડિઝર્વ કરતી હોઈશ, એવું થઈ જ જાય છે મને. પછી મેં મમ્મી પપ્પાને જોયા જ છે અને મને ખબર જ છે કે હાઉ પ્રોડક્શન વર્ક્સ, અને હું હંમેશા પહેલાં પ્રોડ્યુસરના જ પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારતી હોઉં છું. હું સેટ પર હોઉં ને ત્યારે પણ હું હંમેશા એવું વિચારું કે પ્રોડ્યુસર શુડ બી કમ્ફર્ટેબલ. આઈ શુડ નોટ એક પણ સેકન્ડ પ્રોડ્યુસરને એવું ના થવું જોઈએ કે આના કારણે હું ખેંચાયો કોઈ પણ રીતે. હું એક જ્યુસ પણ હું એમને ના માંગી શકું. હું એવી છું કે ભાઈ મારા માટે એક જ્યુસ મંગાવો, હું ક્યારેય ના કરી શકું. મને એવું થઈ જાય કે ના મારા માટે કંઈ ના મંગાવો. જ્યુસે ગળે ના ઉતરે. મને નથી જ ઉતરતો. હું સેટ પર તો પણ આઈ ડુ ઓનલાઈન પેલું ઓર્ડરિંગ બાય માય સેલ્ફ ફોર જો મારે બહારનું ખાવું હોય તો. અને બાકી તો હું એવું કહી દઉં છું કે હું સેટનું જ ખાઈશ. આપણા જે કેટરર હતા ને બધા જોડે એ જ ખાઈશ. મારા માટે કંઈ અલગ ના કરો. તો બાકીની જે તમારી ફેલો એક્ટર્સ છે, કો એક્ટર્સ છે, એક્ટ્રેસીસ છે, એમને તે શું ઓર્ડર કરતા જોયા છે કે રીતે એ લોકો સેટ ઉપર બી? ના યાર, એટલે આમ તો બધા બહુ કોઓપરેટિવ હોય છે, કરે આમ નાની મોટી વસ્તુઓ કરે, પણ એવું કે હું એમને જજ પણ નથી કરતી. બટ દેન હું એવું નથી કરી શકતી. હું નથી જ કરી શકતી. હું પોતે ઓર્ડર પાછું મારા માટે પણ નથી કરી શકતી. હું ઓર્ડર કરું એટલે મારી આસપાસ જે બેન તમે ખાશો મને નથી એ બધું નડતું. અને આઈ એમ વેરી હેપી ડુઈંગ દેટ. હાઉ સ્વીટ.